સાપા ગામે ગેરકાયદેસર માછીમારીને લઈ પ્રાંત અધિકારીને રજૂઆત. કરજણ તાલુકાના સાપા ગામે આવેલા ગામ તળના તળાવમાં પંચાયત દ્વારા માછીમારી માટે ઇજારો આપવામાં આવ્યો છે, પરંતુ ઇજારાની શરતોનું ઇજારદાર દ્વારા પાલન કરતા નથી. ઇજારાની શરતમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી નહીં કરવાની શરત છે. તેમ છતાં ઇજારદારો ગેરકાયદેસર માછીમારી કરે છે, જેને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ઇજારદાર બીજા 2 તળાવમાં પણ મંજૂરી વગર મચ્છી પાલન કરી ગેરકાયદેસર માછીમારી કરે છે, તેમજ ગામમાં રહેતા સ્થાનિકોને તળાવમાંથી માછીમારી કરવા દેતા નથી અને જો ગામના આદિવાસીઓ રોજીરોટી માટે માછીમારી કરવા જાય તો ધમકાવીને પાછા કાઢી મૂકવામાં આવે છે, જેને લઈ ગામના જાગૃત યુવકે કરજણ પ્રાંત અધિકારીને લિખિતમાં ફરિયાદ કરી ગેરકાયદેસર માછીમારી કરતા ઇજારદારો વિરુદ્ધ પગલાં ભરવાની રજૂઆત કરી છે. સમસ્યામાં એવું છે કે આ સાપા ગામનું તળાવ છે અને આ તળાવ મચ્છી ઉદ્યોગમાં આપેલું છે અને 15 જૂનથી 15 ઓગસ્ટ લગીને એમને પકડવાનો ઓર્ડર છે નહીં, તે છતાં આ મછલી પકડે છે. અને આ સિવાયના બીજા 2 ગેરકાયદેસર તળાવ આપેલા છે, એમાં પણ મચ્છી પાલન કરે છે અને મચ્છી પકડે છે. એમાંય ગરીબોને કોઈને પકડવા દેતા નથી અને આ બાબતે અમે પ્રાંત અધિકારી સાહેબને અરજી આપી છે. હવે શું કાર્યવાહી થાય એ જોવાનું રહેશે. સમસ્યા જય જોહર જય આદિવાસી. અમારા સાપા ગામની સમસ્યા એ છે, કોઈ બિયારણ કોઈ ખબર નહીં તળાવની અંદર, પણ પ્લસ બીજું તળાવની અંદર મચ્છી મારવા નથી દેતા. પ્લસ બીજું કે આજુબાજુના જે તળાવ છે ને, જે કંબોલાની સીમની અંદર છે, આ બાજુ માતરની સીમની અંદર છે, પ્લસ એ કોઈ જગ્યાએ ભરતા નથી, બિયારણ નાખેલું નથી, તોય બી અમારા આદિવાસી માણસોને છે ને મચ્છી મારવા દેતા નથી. આના માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. શું નામ તારું? શૈલેષ વસાવા, આપણો સાપા. હા, 2 તળાવ છે, 2 તળાવો ખોલેલો છે, ત્યાં બી મારવા જઈએ છે. અમને મારવા નથી, મારવાની ધમકી આલે તે મારવા જઈએ. અમારે ગરીબ લોકો શું કરે? શું મારવા જાવ છો તમે? મચ્છી મારવા જઈએ. અમે ગરીબ લોકો શું કરે? એની અંદર હું જીવન ગુજારું, છોકરાને ખવડાવું, એ વેચીને જે પૈસા આવે એ હું ખવડાવું. આ લોકો મને મારવા નથી, એમ મારવા જોતા ધમકી આલે મારવા. ક્યાં મારવા નહીં દેતા માછલી તમે? એ તો કે અમે છોડેલું છે, એમ કે અમે રાખેલું છે, એ રીતે મારવા નથી. આ તળાવ રાખેલું, બીજા 2 તળાવ એ બી એવું કે અમે રાખેલું છે, એ બી નહીં મારવા. કે સાહેબ અમારે જવાનું. શું નામ તમારું? અરવિંદભાઈ કુલચંદભાઈ.